અને હવે અંતરિક્ષમાં ગુંજશે ભારતનો ડંકો 2035 સુધીમાં અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન બનાવાશે ઇસરોનું સ્વદેશી સ્પેસ સ્ટેશન માટે રોડમેપ જાહેર થઈ ગયું છે ભારતીય અંતરિક્ષ સ્ટેશન બનાવવાની તૈયારીઓ પણ અત્યારે હાથ ધરાઈ રહી છે 3 થી 4 અંતરિક્ષ મુસાફરો એક સાથે ત્યાં રોકાઈ શકશે પહેલું મોડ્યુલ 2028માં અવકાશમાં લોન્ચ કરાશે જેમાં VAS 2035 સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત પણ થઈ જશે અવકાશ મથક 5 મોડ્યુલ સાથે સંપૂર્ણપણે પૂર્ણ થશે ભારતીય કંપનીને આ પ્રોજેક્ટમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે કંપનીની પસંદગી માટે આકરા માપદંડો પણ નક્કી કરવામાં આવ્યા છે એરોસ્પેસ નિર્માણની અંદર ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ છેલ્લા 3 વર્ષનું વાર્ષિક ટર્નઓવર ₹50 કરોડ અનિવાર્ય છે કંપનીઓ 8 માર્ચ 2026 સુધીમાં અરજી કરી શકે છે તો આ વિગતો પણ અત્યારે સામે આવી રહી છે એટલે હવે અંતરિક્ષની અંદર પણ ભારતને મોટી સફળતા હાંસલ થવાની છે કારણ કે અંતરિક્ષમાં ભારતનું ઘર મિશન BAS-01 એ લોન્ચ કરવામાં આવશે ઇસરોનું પોતાનું સ્પેસ સ્ટેશન ત્યાં બનાવવામાં આવશે જેમાં 3 થી વધારે મુસાફરો ત્યાં રોકાઈ શકે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને વિદેશી મદદ લીધા વગર જે કંપનીઓ છે તેમને અત્યારે કહેવામાં આવ્યું છે જેમના ટર્નઓવર કેટલું હોવું જોઈએ તેનું પણ અહીં માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ ઉપરાંત 2028માં ભારત અંતરિક્ષમાં પોતાનું સ્પેસ મોકલશે મોડ્યુલ જે એક નિર્ણાયક પણ બની શકે છે અંતરિક્ષમાં ભારતનું પોતાનું ઘર હવે સંભવ